મોડી મોડી પા રસ્તામાં બાજુ ભૂલા પડ્યા ભાઈ કેવું છે બોલો સંસા પાણી કેવું છે શાંતિ છે ને રસ્તા પોણી રૂકા રોટલા ખાઈએ દેવાઈ ને તો જલસા પોણી જો હમણાં હાલ કેવા હું ગયા તા શું કરવાનું એ કોમ ધંધો હે ને પેટી લાગી માં બોલો બોલો ભાઈ કેવી ખેતી બેતી બરાબર છે ને ખેતીમાં તો ફજેતી છે આ સાલ ચાલ, આ વખત તો વરસાદ બહુ પડ્યો બહુ પડે યાર આ તમે જોવો છો આ શિયાળો આવવા થયો અને આ પેલો મહિનો દે છે શિયાળો અને શિયાળામાં સીઝનમાં વરસાદ આવી ગયો બોલો અમારે બગડી બધું કયો બધોન બગડ્યું છે તમારે ને અમારે તો બધોન બગડ્યું છે અમાર તો મુકા કાન 1.5 વીઘો આવ્યા તા કપા તે અડધા વેણ્યા અને અડધા વરસાદ આવ્યો તેવું કરે તમારે તો અડધા વેણે અમે તો જોયા નહીં વસ્તી જારે વાઢેલી પડી હોય તો એ કેવું થાય આમ બાપા મારે નહીં બગડ્યું ઉધાર દઈએ ચિંતા ના કર તો કરો હવે આયા છે તે ઠાકો પાડી જ દેવો તું બોલ્યા કર પાછો ઉભો રહેજે નકર તો એકલા મેળામાં જવું પડશે હા યાર હોવે. નહીં જવાનું તું બોલતો ના ચા બનાય તા હારા માટે તા કાકો હારો આયા તા હાળો ને બનાય ચા બનાવો ખેડો બોલો હવે બીજી શાંતિ બસ શાંતિ શું ઠેંગુજી તમારે કેવું ચાલે હે અમાર તો જય જલસા પાણી હે બસ તા મોજ કરો મોજ કરો અમારે આ કોમ તું વ્યસન વ્યસન બધું સારવા ગયા તા ને પાણી પીવડાવવાનું તબેલું બધું હાલ હેડો વેવાઈ ના ભેગા થતા અહીં. ના ના હારું કર્યું આયા હું આપડે બોલો ફરમાવો શું સેવા કરીએ મુદ્દાની વાત કરું ઉતાવળો ના થાય તો આપડે વાત યમના જોડે ગઢાવાની છોડી ગયો અમી હેરે વાત કર તો સમજ પડી ગઈ તું હવે બોલ્યા કર ઉભો રહેજે ને હું ઉભો થઈ ગઈ ભાઈ એક બાજુ તો નફો થાય અને એક બાજુમાં ખોટ થાય એક બાજુમાં તબેલાનું બધું આવે અને એક બાજુમાં જાર વાઈ હતી કપા વાયા હતા એ બધું નુકસાન થયું હવે શું કરવાનું તે હે વિભાઈ હા. આ તમારા ભત્રીજા તમે કોઈ ખવડાવતા નહીં આવો ઘટીયો ઘટીયો જ છે એ તો દૂધ પીપી કરે ભેંસનું બીજું શું પીવા પાડા જેવો થાય વધતો નહીં એટલે ઠેકણું ઠેકણું જ રે પેલી વધુ દૂધ પીવરા કે કોઈ વધનું દૂધ પીવડાય ને લોબો કરી દઈએ હા. ઓહડા જેવો લોબો કરી હળા દઈએ. જેવો કરો હા. હું શું કહું તમને હા બોલો એક વાત લઈને હું આવ્યો તો તમારી જોડે. બોલો બોલો આપડા દફો પડ્યો છે હા આ સોડીનો ને અમારા જમાઈનો શું કરશે એનું કેજો હટજો તમે હવે અમાર તો લો તમે કહેતા તો હું તો હાલ તેડવા આવું તો તેડી જો આવીને તો બોલો શું કેવું તેડી આવું બાબા તો ના તો પાડતો જ નહીં તો વેવાઈ આવું. ના આવો તો આપણે તેડી જો તાણ હા, તે હું તો આવું હેડો તમારે હંગાત આવું તાર તમે લઈને આયા હોત તો એવું એટલે કાકા ઉભા રહો પેલી શરત ની પૂરી કરો એટલે બાકી શરત ની તેડવા માટે તૈયાર હો. એ વાત તો સાચી હો તો વેવાઈ હા બોલો તો આપણે પેલું તમને કીધું તું એનું તમે કોઈ હજુ કર્યું નહીં હા એનું શું કરવાનું શક્ય હા એમાં કેવું છે તમારી શરતે હું શરતે બંધાણો તો સાચું પણ શરત નો અમારો વેદ થયો નહીં બરોબર અમારો વેદ થશે અંદર અમે અહીં તેડી જઈશું આ હોના ડોળા પ્યારા એનું થયું આ તો યાર નકલી હેલ્યા નકલી દેખાય એમ કાકા નકલી છે 50 તોલા 50 તોલા એટલે નકલી યાર આબરૂ ગાંઠશો ને વેવાઈ પચા વાળો હ અમારો વેદ છે અંદર આઈને તમારે છોડીને તેડી જઈશું અમે બોલ્યા છીએ ને કે ભાઈ 1 લાખ રૂપિયા દાગીના એટલે દાગીના ગણાઈ આપીશું અમારા જોડે જે દર સવલત થાય એના દર અમે તમારે છોડીને તેડી જઈશું અમે તો ના પાડીએ એટલે વેવાઈ તમે શું કહેવા માંગો છો ને એટલે તમારે તો 10 વર્ષે વેત ના થાય તો શું અમે 10 વર્ષ સુધી અમારે છોડીને ઘેર પડી રાખીએ તો અમારો છોકરો દર તો જાય હે. મારું હું હે? તું બેસ લ્યા તો તારું લાય તે દા તો હો કેતો તો બાપા લાખ રૂપિયા આપીશું ને દાગીના આપીશું લાય હાલ જઈને તેડી આવું લાય લાવજે મારે તો કશું નહીં ખાલી બોલું જ છે તું બોલ્યા કર બેહી રે 3 વર્ષ દે વેવાઈ હા. આપણે લગ્ન કરે
ત્રણ વારામાંથી 2 વારો તો ઘેર બેઠી છોડી. હા આ કે જમાઈએ કોઈ કામ ધંધો કરતા નહીં, કશું અરે કરતા તું કે નહીં. કોક ધંધો કરતો નહીં, રોજ ખેતરમાં જાય છે. આ ભેંસો બેસો કોણ હાથમાં? આ ખેતરનું ભેંસોનું કોણ કરે? તમારે છોડી બસ ખાલી ઘરમાં બેહી રહેવું, ખેતરમાં આપવું હો. તો લઈ જતા હો તો અમે તો ના પડી, અમે કોઈ કહેવાય તમને. અમે તાણ વેવાઈ એવું તો ના હોય. આ તમે તો હાલ એવા પડ્યા તા ને કે જેમ કે કુંભકરણ પડ્યો હોય. ભાઈ અમાર તો જો આ ખેતી વાળા હાલ તો ખેતીમાં કશું નહીં, ઘેર બગાવો જ ખાવાનો. ભેંસો હોય, ખેતી હોય તો ખેતી ભેંસો વાળો તે ભેંસો આખો દાડો ભેંસો આગળ બેસી રહેવાનું. મુકા કાકા આ હું તમે હાલ જોયો તો હું કરતો તો. ઓ બેસન તમાર તો બે ત્રણ ભેંસો છે, માર તો આખો તબેલો. ભાઈ તમે રૂપિયા વાળા, તમારી વાતો ના થાય. રૂપિયાની વાત નહીં, ચોરીના પૈસા આલો. ભાઈ તમે બધું ગણાવવા આયા હો, અમને વાત કરજો. અમાર તો જો તમારી સોળી અમે તીડી જવા તૈયાર છીએ, અમે ના પાડી. તમારે મોકલવી હોય તો હા, અને ના મોકલવી હોય તો અમારી સવડ છે એના દાર અમે બધું લઈને આવીશું. એના તમારે સોળી મોકલવી. હવે આ દિવાળી જી, બેતું વરાજ્યું, લાખ પોચમ આ બધા તહેવારો અમારે થોડી ત્યો કરે તો તમને એટલી બુદ્ધિ ના આવી કે હડોલે જઈને 2-4 દાડા માટે લેતા આવીએ. તો તમને એટલી બુદ્ધિ ના પહોંચે કે તહેવાર તે સોળી મોકલીએ. મોકલવાની નહીં, તમારે લેવા આબુ આવવું પડે. અરે તમે શરત મેલી ગયા છીએ, અમે ચિયા મુઢા આવીએ. શરત તો તમારે પૂરી કરવી પડે. એટલે વેવાઈ લે તમે તો તહેવારો માં ના આયા, કશું ના આયા, બધું કર્યું. અમારે થોડી દાડો હવે કઈડી થાય છે. તો અમાર તો જવન થાય. હા આ જોજો જવન થાય. એની યાદમાં, તમારી સોળીની યાદમાં તો એક ટાઈમ ખાવાનું કરી દીધું. આ જોજો આ મારા લાલજી કોઈ હોળો મોહે રહ્યો. જોજો કેવો લાગતો તો શક્તિ કપૂર જેવો, અત્યારે ગોગા કપૂર જેવો થઈ ગયો. પણ ભૂલ તમારી છે કે આપા અમારી ભૂલ તમારી નહીં, મારી નહીં. વાયદા ઓને આલ્યા, તને આ લઈ આલું, તને આ લઈ આલું. હવે તાકાત નહીં તો કેવાનું આવે. હા બે બોળની ભૂલ છે, આપડે બેન ભોગવવાનું છે. આપડે તો છોકરા મોટા કરવાના, પૈણાવાના, ખર્ચાઈ કરવાના, આમ પાછળ આપણે ઝઘડાવવાનું. એ બેને જેમ તેમ કરવા દો. તો આ ઢોર ભેગું રહી રહીને તો અમે ઢોર જેવા થઈ ગયા. આ શું કરીએ કો? હવે તાર ઢોર અંગારમાં છોકરાને પહેરાયો અને ઢોરસી એવું નહીં. આ તો કહેવત છે યાર. હવે મારે તમને ઢોર કહેવાય યાર? ગધેડો કહેવાય? એવું તો ઢોરનું કોઈ ના હોય. એ તો ઢોર જોડે તો તમે ચાકરી નહીં કરતા ઢોરની, એટલે કે આપણે ઢોર જેવા થઈ થઈ જાય. જાય કહેવાય ના હોય. પણ મુદ્દાનો પોઈન્ટ લાવો. કરવું છે શું બોલો? અમારી હાલ પહોંચ નહીં. બોલો. અમાર તો કહેતા હોય તો લાલજી મોકલું તમારા હંગાત તેડવા. પૈસાનું તો પેલા છોડીને તો અમે હાલવા તૈયાર છીએ, પણ તમારા છોકરાએ જે શરતો પાડી હતી એનું હું તું ભરે જો. હા ઓયાની છોડી છે ટાટા નેનો હા ને એન્જિન ઓઇલ જો મોટું મોટું. તું તો કાલે જીત લેવા લાગે. અમદાવાદ મર્યાદા પાર કરો ને પટાઈ જઈએ. ભાઈ, એ તમારો જમે છે કાળીઓ વાળીઓ ના કહેવાય. બોલાય ના બોલાય. ફરી એ તો ને તારી ભૂલ નું બગાડો આવ્યો કે સુધારો આવ્યો છે તું? અરે ભાઈ જોવા આવ્યું ને એના કલર નતો કર્યો, મેં ધોળો જેવો હતો એવો બતાવ્યો તો. એ તો ને મુકારામ એક વસ્તુ બીજી, આ તમારા ભાઈ ના ભત્રીજા આટલા ઊંચા થઈને બોલો. તમે કોઈ દોન દાતારી કરી નહીં, રૂપિયા 2 લાખ ગણી ના લે છે અમે. તાણે તમે હગું કર્યું. આ વેવાય શાંતિ રાખો. ઓહ, પાસે એમ તો તમે ઊંચા થઈને ના બોલતા. અમારી જોડે સબૂત એ છે. પણ હવે અમે તો કીધું કે તમે ગણાવવા ના આલે. આ તમે કાળીઓ બાળીઓ છે ને કો જે છે મારો હોનાનો છે. સોનાની વાત તમારી સાચી. લાખ આ રૂપિયા તો મારા કાળજાનો કટકો, તમને ખબર છે? કટકો રહ્યો કે આખો રહ્યો, પણ જે હોય એ હોય. ગમે તે છે. તમારે થોડી 12 મહિના રહી, મારા છોકરા તો કોમો મોકલી, બેસ્યોનું એ કરાયું. આટલું તો ચૂક છે, પછી એને કેટલું ચૂક જોવે? પણ જો આપણે શરત પાડી હતી, એ શરત નું કરવાનું શું? જો ભાઈ શરત મારો પહોંચી વળે એવું નહીં. તમારો જો કહેતા હોય તો અમે છૂટાછેડા આપવા તૈયાર છીએ. એટલે હવે અમારે છોડી તો છૂટા છેડા કાર કોઈ તું ચિંતા ના કર. છૂટાછેડા નું કહીને એટલે પાસા પડે ગોડા, તને ખબર પડે. પેટ લાવવાની એ ચિંતા ના કર. તો હા વેવાય તમે છૂટા છેડા ઉપર સેટ આવી ગયા છો. હા.
તો કશું વાંધો નહીં. હા. અમે છૂટાછેડા કરવા તૈયાર છીએ. તૈયાર તો આવ્યો તો મેદાનમાં. ના તો લાવો કે હાલ છૂટાછેડા હાલ દેવા 10 તમારે. લાખ નો વેચ છે. એ તું બોલ 10 લાખ નો વેચ છે એના દર હું આવી જઈએ જો હાલો. એટલે તમારે એટલે હાલવાય નહીં છૂટાછેડા કે અમને 10 લાખ હાલવાય નહીં તમારે અરે એવું ભાઈ. છે? બેટા મેં 10 લાખ રૂપિયા પણ ના પાડી મારા છોકરા હમું જોઈને 10 લાખ રૂપિયા તમને હાલું. તમે તમારી કેટલી વેચી મારો પણ મારા ઘરે. આમાં તો જે તાર વેચ છે એના દર અમે આપી છૂટાછેડા કરી દઈશું. તમારી સોની 10,000 રૂપિયા મેં પોહાય નહીં. એટલે બટે એવું તો ના, અમાર છોડી તો કઈ એવું ના હોય તો અમારે છોડી અમાર રૂપનો કટકો હતો. કાશું અમાર સોદીનો કટકો હા તમારે હાલ તો અમાર હોનાની લગડી છે. તો લાગતું તો હા નહીં તો શું જોઈને તમારે સોળી આલી હતી હા? કાકા. ભલે તો પૈસા જોયા હતા એના 2 લાખ જોયા હતા છોકરો જોયો જ નતો. 2 લાખ આપે એટલે પોણી થઈ ગયા. એટલે હેડો આપડે આ વ્યવહાર માથાકૂટ નહીં કરે. આ તો ચાનો ભાવ પૂછતા નહીં. ચા આ એ છે ચા પછી બે ચા ચાલુ પડે પીવડાય તો નહીં. ચા બાનો કોઈક વોળ પાડે બેહો અમે તો હશે તો હોનાનો કટકો પણ કહાઈ ગયો હોય. સાચી વાત તમે તો મારી જિંદગી બગાડવા બેઠા આવો શું મોટું ચો કહેવાનું આવા. તારી જિંદગી બગાડતો નહીં હું બેટા તારી જિંદગી સુધારું. જો 5 મિનિટ પછી રે પાછા ના આવે તો બેટા હું સુધાર દઉં. તું શું વાત કર? એ તો એવું કહીએ ને કાંઠા થી નાકડા થી તાણા તારે ગોઠ. જો સોડી યોમની છે આપડો કોઈ ઉજાગરો નહીં. તું તાર ચિંતા ના કર. ગોડા તારે એ જ બે રૂમું લાય ચિંતા ના કર. અને જો મફત લાય. હેડો આપણે પેલી બાજુ થોડા આખા છીએ અને આપણે રે ને લડવા આયા નહીં, કોઈ ઝઘડવા નહીં આયા. આપણે પ્રેમથી સમાધાન કરી દેવાનું છે, પતાઈ દઈએ. અને પેલી બાજુ તમે બે આકડા ના થઈ જશો. વેવન પટાવા વેવાઈને નહીં પટાવવાના આપણે આમ હેડ છે. વેવન પટાને કહેજો ખાધું. આ વાના કહો ઘડીકમાં પેલા કાર્યો કાર્યો ના કહેવાય. એ ઊંચાડી ચમ બોલો ના પણ ગમે તેવું એ તારા ને જમે કહેવાય, જીજા કહેવાય. પતાવટ કહી દો. એમના જો આપણે કશું કોઈ માથાકૂટ કરવી નહીં, હા. એમના થાય ને જે તો ઉખાડ નહીં લે. એટલે જે થાય એ હાલશે આપણે પૈસા, અને એ આપણે ના હોય તો વળે કરી દઈએ અને એમને સમાધાન કરી છોડીને આપણે મોકલી દઈએ. પ્રેમથી પટાવવાનું. ભલે આપણે છોડીને શું કોઈ હોય કોઈ કામ ધંધો કરવો નહીં. એના ઘરે રોટલા જ ખવડાવવાના છે ને. આમ તું ટિફિન આલવાના જ છે કે એ ખાવું જ ખાય છે ના ખાવું જ ના ખાય. આ ઘરો મળી જાય એટલે બધું છોડીનું છે એક ને એક છે રહ્યું. હમ છોકરો એક ને એક છે. બે બાપ બેટો છે. જો એની કઈડી જતી રહી. વાળો બે હવે મહિનો નહીં મેડમ તો એને વળે પાડી દે. 5 મહિનાનો જ ઘર આગળ. છોડીને કહી દેશે તો કોઈ કરી શકો. એટલે શું કરવાનું તમારે ખબર હે હવે? આપડે જે દાગીનાનું હતું ને તે તમારથી થાય એ કરો અત્યારે. એટલે અમે મૂકી દઈએ ભાઈ. તમે તો હળવા તમારે જે કરાવું કર. અમારે કોઈ પહેરવાનું છે છોડીને પહેરવાનું છે. આપડે પહેરવાનું તમારું છે ભાઈ. બધું સુડ્યું હા, તમારું ને તમારું ઘરમાં આવશે. અમારું કોઈ આવવાનું નહીં. જાણો આપણે વાત કરી દઈએ. તું કહેતો તો લાલજી આયા કે ના આયા? પથ્થર ને તો ઓગળી યોમ ની છે. ઓય છોડીને શું દુઃખ છે કે? ભાઈ અહીં આવો. હાલ તો રી ચડાઈને હેડે તા યાર. બેહો, બેહો. એ તો હું રેવાય રેવાનું થોડું ઘણું તો આપડે તો સમજીએ. પણ બે અમારું અમારું ભાઈ ને બધા આમ તો એવા આ નહીં. તમે કાબરો ઘોડો વધારે બોલો ઠેકડો. એનું થોડું આ કામ કરી કરી એમ કાકા. એનું મગજ રહ્યું ને આ મગજ કૂતરા જેવું થઈ ગયું. એમ ભાઈ ભાઈ કાકા ભાઈ એમ કાકા આ તો તમાર શરમમાં હું કોઈ કહેતો નહીં. સમજાઈ દો અમને. કાબરો કાબરો કહો કે હું ઘોડો હોઉં? તું બોલે નહીં. આપણે હું તને હમણાં શું શીખવાડ્યું? અરે એમના છોકરાને કેવું નહીં કેતા એ કાળીઓ જીત નહીં કેતા. રાતમાં તો દેખાતો નહીં હોય. બોલો હા ભલે એ આપણે હવે પતી ગયું. વરસ લગ્ન કરી 2 વર્ષ 3 વર્ષ થયા. આપણે હવે એમને કાળીઓ બાળી એવું ના કહેવાય. તો હવે ભલે જો કાળીઓ પણ આપણે ના કહેવાય. તો આપણો કઈ જાય કે ઘોડો કાબરો. બસ હવે શાંતિ રાખવાની છે. મારું મન રાખવાનું છે ને ભાઈ. તમારું જે મન રાખે છે મુકાગા તમે. બંધ હવે બોલતો બોલતો નહીં વચ્ચે જો કઈ દીધું. આ નકા જો આપણે હરખાઈ નહીં આવે. આ લગા નહીં ભાઈઓ ભાઈઓ માં પણ. એ ભાઈ હા બોલો. જો તારે હવે તમે તારે અમે જઈએ. તમે ના હોય તો આવજો કાલ બાર. તમે તેડી જો આવી અને આ ડકો પતાઈ દઈએ. હળો
જો ભાઈ તેડવા હું નહીં આવું હા બરોબર ફૂલલાલજી મોકલે તમારા બાજુ મેળો એ 2 દાડા રહેશે તો કોઈ મને વાંધો નહીં અને 2 દાડા હંગાત હો હરતો ફરતો કોઈ તમને વાંધો 2 માણસ બરોબર એ બોનો 2 ના વચ્ચે જે કંકાસ હશે એ નીકળી જશે બરોબર એટલે વેવાઈ આ તેડવા ક્યારે આવશે? અરે અહીંયા કોણ છે યાર તમે ઓને કને લઈને આયા કીધું નતું કોમ કેટલું હોય કાલ તો એમને કીધું કે કાલ આવશે એટલે મંગાવવાનું પણ માર કાલ પેલી ભેંસ ભરવા જવાનું હોય. ભેંસ અંગત ઓને ભરાઈ દેજો ને. આ ભેજ જેવો થઈ ગયો ગોડો થઈ ગયો મેં શું કીધું વિવેક કે તમે તેડવા આવજો પણ મેં ના પાડ્યું કે તમારા બાજુ ગામમાં મેળો હો ને તો લાલજી આવશે એટલે 2 દાડા તો રહેશે પછી કાળીઓ ધોળીઓ જે કેવું એ કહેજો તમે પણ અમાર તો યાર તું તાર નોમ લે તો આ નોમ લે તો ગટિયાને પાડી જ દેજે તું તાર શું કીધું તો મુકારો બોલો કાલ સવારે મોકલું લાલજી બરોબર હા મોકલો 2-3 દાડા તમે તાર રાખજો મને કોઈ વાંધો નહીં રહેશે જઈ લે ઓકે ઓકે હવે રાજી ને હાજી હા? પૈસા પડે કે મારા આપવાના તમે આજે 5000 જેવા ફરાવાનું બેડમ ખુશ રેડી આ પપ્પા મળે ના મળી ગયો પંગોડા તારા માટે તો તું જો અને જોઈએ એના ગમતી કે બીજી લાવું ના ના એ બરોબર જ્યાં પૈસા માંગતા હતા દાગીના માંગતા હતા છે તું શું કહેતો હતો કે મારી જિંદગી બગાડવા બેઠા હો સુધરી જી ને મેડમ કેવો ચકડોળો બગડોળ માં વહુ ને કેવી ફેવર હે ફરી વાર હોય આવો તો જવાન નોમ ના લે મૂકો મરી જાય તો કે મારે લોકો નહીં જવું શું કીધું અને પેલા ને પેલા કાળા ગોળા તો તું પટાવજે શું કીધું એના પર મને જબર બોલતો હતો પેલો તાર મોટો કાકો હારો તો હારા હતા હો. વેવાઈ હા શું કઉ છું તમે તાર 2 ધડક કાલ મોકલો કે 15 મોકલો તો મેળો આપડે છે ને 15 છે એટલે કાલ આવો ને એટલે વહુ ને કોક લેવું હોય તો લઈ આલે ને યાર તો હું બેઠો નહીં પૈસા ની ટેન્શન લો હું બેઠો કાકા જેટલા અને અહીંયા આપણી જોડે માંગવાનું અત્યારે શું મોટી મોટી પાળા એ તો તાર પૈસા એના જ ના એમને કેવું હતું ખબર 10 લાખ લઈને છૂટા છેડા કરી દે પણ મેં કેવું કીધું મારે સવાલ આવશે 10 લાખ લઈને હું અહીં કેવા પાછા પડે હે તને તો 10 વર્ષે તું તો હજુ ગયડો થાય ને તો હું બહેરું લઈ પછી ગયડીને કોણ લઈ જાય એ તો મારી હાલો અમારો લાલજી રાજી બરોબર રાજી હે ને રાજી હે આ બેટા જયારે આવજો તમે પગેલા કડવા હેડકા ઘેર જવાનું છે છોડીને ઘેર વધારે ના રેવાય વાતો આવો. બેહો તમને એક વાત કરી તો ભૂલી ગયો બેહો અમે હેડવા દેતા લાગતા નહીં આપ. ના યાર આતા આયા ચોખોટ થઈ જાય ને યાર કાલ પાછો માર લાલ લે તમાર તું આવ તો માર લાલ લે મેળું મારો હા ના ના મારીએ વેવાઈ. હવે આલી મેલી ભૂલી જવાનું બરોબર બરોબર છે પણ હું શું કહેવા માંગુ છું? ઘરમાં જ આવવાનું હતું હું હવે અમાર બધું જે હતું ને તમે લો કે ના લો એ અમાર છોડી પહેરો તમારે ઘરમાં ને ઘરમાં જ આવવાનું હતું. પેલો આવો વિચાર્યું તો તમે દાદા હું દાદા બની ગયો તો તમે નાના બની ગયા હોત તે વખતે તમે બી હાલી રાખી આ તમારી જીદ ઉપર અને અક્ષરે તમારે નમવું પડ્યું ને અમે તો છોકરા વાળા ના ઊંચા નેતા છીએ બરોબર હવે જો તમે ત્યાં શાંતિ સર હેડો અમાર લાલજી કાલ આવશે જેવી મહેમાન ગતિ કરો હો એ તો તમારે જોવું નહીં જો કે પેલું ઓણું આયા છે હા હા ત્યાં પેલા તા કાકા પગે પગે લાગે વાજો હટ કાળિયા કૂતરા મારા યાર છે એટલે લાડ કરે હેલે તને લાડ કરે આ તો લાડે કોયા થી લાડે કોયા કાકા. કાકા થી એટલે આ કાકા કાકા પડી સમજો અરે યાર. આ તો અશક્તિ થઈ ગઈ લાગે હે હમણાં અશક્તિ થઈ ગઈ તમાર એકલા નેના ભાઈ લાડી કરતા અમાર લાલજી ને કાકા લાડ કરે એ ઓવ જબરદસ્ત મેળ આવે વેલ હારો તો પાછા આવા લાડ ના કરતો પાળે મન તો તમે કોઈ લાફા વેવાઈ, તને જુઓ હવે આપણે બોલી ચાલી માફ કરજો આપણે તો વેવાઈ છીએ વેવાઈ રહેવું પડશે જો મિયા બીબી રાજી તો તું જા. રાજી અને તાર કપડો બપડો લે 2-3 જોડ કપડો લેતો હોય હારી જવાનું છે શું કીધું બૂટ બૂટ નવા લાવી દે દાઢી બાઢી કરાવી દે શું કીધું
જોજો ચો બાવા જેવો થઈ ગયો જોજો આ જો તમારો જમાઈ આ જો કઈ જો બાવા દાઢું બાઢું કરાવો અને થોડા હરખા થો ના હોય તો બ્લીચિંગ મારો આમાં થોડું થોડા હળતા તો દાઢી બાઢી કરાવવા આ તો હણા કરશો ને કપાયા કે તો તું આવે એટલે અમારે હાથ સવાય નથી જ ને હા અરે હવે ચિંતા ના કરશો તમારા પૈસા તમારા બાપો ના લે હું નહીં તમારા બાપા જેવો જ છું કરો અમે તો દાંતીન બાડે મશીન મરાવી દઉં છું બાલમાં આમ મોપા બાલ વળવરાવું આ ટોહણા કરતા જોવા જુઓ. એવા હારા કાય છે ટોહણા કરતા કરાવતો બીજી વાર માર તબેલે દૂધ લેવા હોય ને એ જોવું જો કે આ કોણ આવી વળી વેસ્ટ ઇન્ડિઝ કાલે હાલો હવે તાણો અમે રજા માંગીએ અમારે હવે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો ખેતરમાં જવું અમારે છે. તન થાય કે હવે તો અમે મોકલી દઈશું બરોબર આપડા શું છે જો મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી હા આટલું વર રાખવાની બરોબર હો? બે મોણાનો સંસાર બગડે ના એ જોવાનું બસ, એનો આલી મેલી ભૂલી જવાનું ભૂલી ગયા, આપણો ભૂલી તો ગયા. દોષ જો મેળ પાડ્યો જો હજુ કહું આલી મેલી ભૂલી જવાનું ભૂલી ગયા, ભૂલી ગયા, બધું પછી સાફ કાલ કરી ઉઠીને તમે મારા લાલજી તો આવે એટલે કે મારા છોડીને દાગીના ના લઈ આલ્યા હેરે ના લઈ આલી લુગડા એ વાત ના આપી દો જો મન લાલજી તને કોઈ કેમ તો મને ફોન કરી દેજે તને એના પગે હું લેવા આવે એવું કીધું પછી તમારે છોડી તમારે ઘેર ને મારો છોકરો માર ઘેર ના ના એવું એ કશું આપણે વેવાઈ કરવું જો, નહીં. એ આ આલી મેલું બધું ગાંઠી દીધું આમાં કેવું હોય ખબર હે? વેવાઈ તમે ડાયા થઈ ગયા હો ભય પડે ડાયા થઈ જાય હાલે હાલો આમાં કેવું હોય વેવાઈ ખબર હે? અમાર તમારી જોડે કોઈ લેવાની આશા નહીં હોતી પણ અમારે છોડીને શું કોઈ નવું કેરું હોય ને કેરું હોય એટલે કના પાન માગે હા તમારી છોડી એમ કે મને 5 લાખના દાગીના લઈ આલો ચલો અમે 5 લાખના દાગીના લઈ આલે બરોબર આ નહીં ને હુરમાં આઈને જઈને દાગીના લઈ આવે દેવું કના માથે એ વાત સાચી. તમારે છોડીને માથે બે નહીં ભરવું પડે એમાં હા? થોડી એકલી છે બે નહીં ભરવું પડે એટલે પણ હું તમારે છોડીને માથે તો આવ્યું ને હા, આવું ઘેર જઈને સમજાવજો સમજાવીશું. કે બેટા આવું ના કરાય અને- જે છે ઈમર રોધી કો વાંધો તો. જાઓ એ આવજો આવજો, આવજો, આવજો. આવજો એ આવજો આવજો એ આવજો હો આવજો આ તો જબર છે પહેલે આ હા ચાલો આવજો આવજો બેઠો. કાકા આવો દીદી. તને કાલ વહેલોસર આવી જજો જાઓ કાકા આવો જલેબી આવો બે એ હારું હેડો જી એ અમે આવજો આવજો હો આવજો, આવજો. આવજો આવજો રામ રામ આવજો તારીયા